આપણે તો ડાંગર નથી કરી એટલે ડાંગરમાં કોઈ નુકસાન નથી, કારણ કે અને અત્યારે છે ને મકાઈ કઈ રીતે, પણ મકાઈમાં છે ને તમે જુઓ આ મકાઈ જેવું લાગે છે. કોઈ જગ્યાએ મકાઈ ઉગી નથી. આવી રીતના ગેપ દેખાય છે. આ એક છોડ અને અહીંયાથી પછી આ બાજુ આ છોડ, દૂર દૂર છે મકાઈ. તમને લાગે મકાઈ હોય એવું? કારણ કે મોસમ એવો કમોસમી બન્યો છે. વરસાદ હજી પણ ચાલુ છે અને આજે પણ પડ્યો તો ને હવે કાલે પણ પડશે. એટલે મને કમોસમી વરસાદ નથી લાગતો, પણ આ ચોમાસા જેવું લાગે છે. એટલે આ ચોમાસું જ છે. તો મિત્રો આવી રીતના છે. અને તમારી બાજુ પણ કેટલું નુકસાન થયું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હવે બીજો પાક લેવું હોય તો હવે આ વરાપ થાય એટલે કે આ થોડુંક ખેડવાલાયક જમીન થાય ત્યારે બીજો પાક થાય, બાકી એ પણ નિષ્ફળ જાય એમ છે. તો આવી રીતના છે. અત્યારે આ ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે એનાથી કેટલું નુકસાન થાય છે એ તમને ખબર જ હશે. કઈ રીતે 2 વાર વાવણી કરી છે, એ બંને વાર નિષ્ફળ ગઈ છે અને હવે ત્રીજી વાર કરવાનું છે, પણ વરસાદ હજુ પડે જ છે અને ખેતરમાં કાંઈ ખેડાય એવું નથી, કારણ કે વરસાદ પડે છે એટલે વરાપ થયો નથી. એટલે ટ્રેક્ટર પણ નહીં જાય. એટલા માટે હવે રાહ જોવું પડશે. વરસાદ રહે તો બીજો પાક થાય.